વર્ષ 2025 બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આફત બની રહ્યું છે। એક બાદ એક ખેતી પાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। પહેલા બટાટાના પાકમાં, ત્યારબાદ ઉનાળુ બાજરીમાં અને હવે મગફળીના પાકમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 3844 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદ અને હાલમાં પડેલા ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું। વખતે ઉનાળુ વાવેતર જે ખેડૂતોએ મગફળીનું કરેલું હતું, જે મગફળીનો ટાઈમ પિરિયડ બહાર નીકળવાનો પૂરો થતાં એ સમયે જ વરસાદ આવતા મગફળી મોટા પ્રમાણમાં ડેમેજ થયેલી છે। મોટા પ્રમાણમાં ખેડૂતોને મગફળીનું નુકસાન થયેલું છે। જે મગફળી સારા એવા પ્રમાણમાં ગઈ સાલે 1150થી 1350ના ભાવ મળતા હતા, એ આ વખતે ક્વોલિટી બગડી જતાં 700થી 900ના જ ભાવ મળેલા છે। ચોમાસું સતત વરસાદ વરસવાના કારણે દિવાળી સિઝનનું જે વાવેતર થતું હોય છે, જે 1500થી 37 સુધી વાવેતર થઈ જવું જોઈએ, એ પણ લેટ છે। મારા અંદાજ પ્રમાણે 60થી 65% વાવેતર થયેલું છે, તો વાવેતર ઓછું થતાં ખેડૂતોને ઉત્પાદન પણ ઓછું જ મળશે। એટલે ઉનાળુનું જે નુકસાન છે એની સાથે સાથે દિવાળી સિઝનમાં પણ મગફળી ઓછી આવવાથી ખેડૂતોને એ પણ નુકસાન થશે। ઉનાળુ મગફળીની વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 3844 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું અને ડીસા તાલુકામાં 1530 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું। આવકની વાત કરવામાં તો ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન ડીસા માર્કેટયાર્ડમાં 9,73,831 બોરીની મગફળીની આવક થયેલી હતી અને ભાવ 963 રૂપિયાથી 1232 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। એવરેજ ભાવ 1141 રૂપિયા સુધીના નોંધાયેલા હતા। ચાલુ વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટયાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીના નોંધાયેલ છે। ગત વર્ષની સરખામણી આજના દિવસે માર્કેટયાર્ડની અંદર 5,01,341 બોરીનો ઘટાડો થયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોના 280 રૂપિયાનો ઘટાડો થયેલ છે।